नमस्कार, बीआरजी न्यूज़ रूम में आप सभी का स्वागत है। देश, दुनिया और शहर की 11 शाम के 7 बजे तक की खबरें आइए देखते हैं। कोरोना महामारी की दूसरी लहर के बीच शहर के समरस अस्पताल में कई कर्मचारी कार्यरत थे। हालांकि कुछ वक्त पहले उन्हें बिना नोटिस के निकाल दिया गया था और समरस अस्पताल को बंद कर दिया गया था। उसके बाद लगातार ये सफाई कर्मी उन्हें काम पर वापस ले लेने की मांग कर रहे थे। अब आखिरकार प्रशासन की ओर से इन सभी सफाई कर्मियों को वार्ड में उनकी ड्यूटी देकर ऑर्डर दे दिए गए हैं, जिसके चलते इन सभी सफाई कर्मियों में खुशी का माहौल है। जिसके चलते आज पालिका की कचहरी के बाहर इन सभी सफाई कर्मियों ने ढोल नगारे बजाकर पटाखे फोड़कर अपनी खुशी जताई। मैं 15-20 દિવસથી આ લોકો હેલ્થ સેન્ટરમાં લોકોને નિમણૂક કરવામાં આવેલી, પણ એનો સમયગાળો પૂરો થતાં 10-12 દિવસ એ લોકોને બ્રેક આપવામાં આવી। ત્યારબાદ કોર્પોરેશને થોડી પ્રક્રિયા બાકી હતી, એટલે એ લોકો એમને પૂરી કરી આ લોકોના માનવ દિન તરીકે કોર્પોરેશનમાં સમાવેશ કરવા માટે આજે લોકોના વોર્ડ વાઇઝ એ લોકોને અલગ અલગ વોર્ડમાં લોકોને નિમણૂક કરવામાં આવી છે। એટલે ગઈકાલથી એ લોકો કામે લાગી છે। સફાઈ સેવક તરીકે એ લોકો નિમણૂક થશે। 65 લોકો હતા અને સમરસ હોસ્પિટલ જે કોવિડનો 2 મહિના 3 મહિના પહેલાં જે બનાવેલી ગવર્મેન્ટે ગુજરાત ગવર્મેન્ટના ગાઈડલાઇન પ્રમાણે એમાં આ લોકોએ કોરોનામાં મહામારીમાં સખત પોતાના જીવ જોખમે રાખીને કામગીરી કરી, પોતાના કોરોના દર્દીઓને સારી સેવા આપી, પોતે આપી। આમાંથી લગભગ 10 લોકોના કોરોના બી થઈ ગયો અને એ લોકો પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર બી લીધી। કોર્પોરેશને બાંધી આપી કે એ લોકોને અમે સારવાર જે મેડિકલ થશે એ લોકોને અમે આપીશું। સારામાં સારી કામગીરી આ લોકોએ કરી વડોદરા શહેરમાં કોવિડ હોસ્પિટલમાં બનાવી છે। અમારું કામ થયું છે આજે ઘણા ટાઈમથી આ લોકોને સારું કામ કરી છે, તો અમે વાલ્મીક સમાજ તરફથી બધા વતી હું પોતે અમે બધા ખુશ છે અમારી ટીમ વર્ક સાથે। वडोदरा शहर में एक के बाद एक कई कौभांड के किस्से सामने आ रहे हैं। पहले प्रधानमंत्री आवास योजना में आवास वितरित करने के मामले में कौभांड सामने आया था और अब शिक्षा समिति के सदस्यों को स्थायी करने के लिए लाखों रुपयों की वसूली होने की बात सामने आई है, जिसके बाद लोगों की ओर से इस मामले में पूरी तहकीकात करने की मांग की जा रही है। प्रधानमंत्री आवास योजना के बाद अब शहर में शिक्षा समिति के कौभांड का पर्दाफाश हुआ है। दरअसल शिक्षा समिति के कर्मचारियों को स्थायी करने के लिए पूर्व सदस्यों की ओर से 29 लाख रुपयों की रकम वसूली गई होने की बात सामने आई है। हालांकि इस पूरी बात के उजागर होने के बाद पूर्व सदस्यों की ओर से 104 कर्मियों को 16 लाख रुपये लौटा दिए गए होने की बात भी बताई जा रही है। ऐसे में अब इस मामले में तहकीकात शुरू करने की बात ने जोर पकड़ लिया है। फेब्रुआरी 2019 में लेबर कोर्टનો ચુકાદો આવેલો કે 1977 થી કામ કરી રહેલા કર્મચારીને 720 દિવસ થઈ ગયા છે, તો એ લોકોને કાયમી કરવું, પણ ફેબ્રુઆરી 2019 થી લઈને આજ દિન સુધી કાયમ નહીં કરતા। અમારે લેબર કોર્ટનો ચુકાદો હતો એટલે અમારે હાઈકોર્ટમાં જવું હતું અને એ પહેલાં જ્યારે ચુકાદો આવ્યો એ પહેલાં શિક્ષણ સમિતિએ અમે રજૂઆત કરી। અમે લોકોએ માર્ચ 2020માં હડતાળ પર બેસેલા। ત્યાં અમને ચેરમેન સાહેબ એવું કહેલું કે હું આ જે કામ છે એ મારા બોર્ડમાં મૂકીશ અને બધા સભ્યો, ચેરમેન, શાસનાધિકારી, વાઇસ ચેરમેન અમે કામ મૂકશું અને સારું લાગશે કે બધા અમે સર્વાનુમતે પાસ કરશું। અને એના આધારે 9/6/2020ના રોજ શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં કામ મંજૂર કરી દીધું। એ કામ ગયું કોર્પોરેશનમાં જિગીશાબેન મેયર હતા, કોરોના હતો એટલે અમુક સભાઓ મોકૂફ રાખવામાં આવેલી અને છેલ્લી સભામાં જ્યારે કામ આવ્યું ત્યારે જિગીશાબેને એવું કહ્યું કે મારે અભ્યાસ કરવાનો રહી ગયો। ત્યારબાદ મેયર કેયુરભાઈ રોકડિયા સાહેબ આવ્યા એટલે અમે લોકો સંઘવાળા અમે રજૂઆત કરવા ગયા, તો એમણે એવું કહ્યું કે તમારો જે ઠરાવ થયેલો છે શિક્ષણ સમિતિનો લેબર કોર્ટના ચુકાદાને આધારે, તો ક્યાંક કે શંકાની સોય કે મને મીડિયા દ્વારા કે કોઈના દ્વારા જાણવા મળ્યું છે કે તમે કોઈક રાજકીય વ્યક્તિને કે રાજકીય વ્યક્તિના કોઈ મીડિયેટરને પૈસા આપીને આ કામ કરાવ્યું છે। એટલે હું સર એવું કંઈ છે નહીં। તો કે તમે લોકો પૈસા ઉઘરાયા છે? હા સર ઉઘરાયા છે। હાઈકોર્ટમાં મેટર ચાલે છે, મારે ઉઘરાવવા પડે। તો કે કેટલા ઉઘરાય? મેં 17 થી 20 લાખની આસપાસ ઉઘરાયા છે સર।
તો કે હા કે આવું કંઈક મામલો આવ્યો છે, તો કે તારી પાસે પૈસા પડ્યા હોય તો તું કર્મચારીને પાછા આપી દે, કારણ કે હું આજે કામ કરીશ તો એના છાંટા મારી પણ ના ઉડે, મારી પાર્ટી પણ ના ઉડે, એટલે મારે એ રીતે કામ કરવું પડે. હું એ જે પૈસા ઉઘરાયા છે, તમે જે સંઘે પૈસા ઉઘરાયા છે, કર્મચારીને પાછા આપી દો. જ્યારે ત્યારે ફેસલો થશે ત્યારે તમારે પાછા ઉઘરાવો હોય, વકીલની ફી હોય, તમારો પ્રશ્ન છે. પણ હાલ આ વસ્તુ મારા કાન પર આવ્યું છે, મને જાણવા મળ્યું છે, તો એના છાંટા મારી પાર્ટી પર ના ઉડે, એના માટે તમારે આ પૈસા પાછા આપવા પડશે. અને ત્યારબાદ પછી અમે લોકોએ દરેક કર્મચારીના ખાતામાં, દરેક ખાતાના બેંકમાં જમા કરાયા છે પૈસા, અને લગભગ 17 થી 20 લાખ મેં ઉઘરાવેલા હતા, જેમાં 16 લાખ રૂપિયા અમે પરત કરી દીધા છે દરેક કર્મચારીના ખાતામાં. હવે અમે મેયર સાહેબને મળવા જવાના છે કે તમે કહ્યું એ પ્રમાણે મેં કામ કર્યું છે. હવે અહીંયા જે શિક્ષણ સમિતિમાં ઠરાવ થયો છે એ હવે આ પાસ કરીને અમે જે 44 વર્ષથી કર્મચારીઓ કામ કરી રહ્યા છે એના સાચા અર્થમાં ન્યાય આપી અને કાયમ કરે એવી. शहर के सिद्धनाथ तालाब की ये तस्वीरें आप देख रहे हैं, जिसमें कचरे के ढेर पड़े हुए नजर आ रहे हैं। दरअसल यहाँ के नगर सेवक बालू सुर्वे की ओर से बीते कई वक्त से सिद्धनाथ तालाब की इस हालत के बारे में प्रशासन को अवगत करवाकर इस तालाब के ब्यूटिफिकेशन की कामगिरी को जल्द से जल्द शुरू करने की मांग की जा रही है। उसके बावजूद भी प्रशासन की ओर से अब तक इस मामले में कोई भी कार्यवाही नहीं की गई है, जिसके चलते सिद्धनाथ तालाब पर लगातार कचरे के ढेर बढ़ते जा रहे हैं और इसके चलते बीमारियां फैलने का डर भी बढ़ रहा है। अब वहां के स्थानीय भी इस कचरे के ढेर से काफ़ी ज़्यादा परेशान हैं, जिसके चलते आज वहां के नगर सेवक बालू सुर्वे ने इस मामले फिर एक बार आवाज़ उठाई है और जल्द से जल्द इस तालाब के ब्यूटिफिकेशन की कामगिरी को शुरू करने की मांग की है। અમારા વિસ્તારમાં સિદ્ધનાથ તલાવ અગાઉ પણ અમે રજૂઆત કરી છે, દર મહિને એક પત્ર પણ લખીએ છીએ, અને પરિસ્થિતિ એવી ગંભીર છે કે 6.5 કરોડ રૂપિયા ખર્ચો કર્યા પછી સિદ્ધનાથની પરિસ્થિતિ એવી છે કે એકદમ ગંદકી હાલતમાં છે, જેવું કે આખા વિસ્તારની કચરાપેટી થઈ ગઈ હોય. હજારો લોકો વોક કરવા આવતા હોય તે પણ એકદમ કચરાના ઢગલા છે. અંદર તમે જોઈ શકો એટલા બધા ભગવાનના ફોટા છે અને બોટલો પડી છે, અને એટલા બધા કચરાના ઢગલા છે. 6-7 મહિના સુધી સિદ્ધનાથ તલાવની આજુબાજુ કે અંદર કોઈ જાતની સફાઈ કરવામાં નહીં આવતી, અને એના લીધે વિસ્તારના લોકો, હજારો લોકો આજુબાજુ રહેતા હોય. બાજુમાં નવનાથનું મંદિર, સિદ્ધનાથ મંદિર, કે જે લોકો હજારો શ્રાવણ મહિનામાં લાખો લોકો દર્શન કરવા આવતા હોય, અને જ્યારે સ્માર્ટ સિટીના નામ પર આપણે કરોડો રૂપિયાનો ખર્ચો કરતા હોય, સ્વચ્છ ભારતના આધારે આપણે મોટી મોટી એડ કરતા હોય, એમાં લાખો રૂપિયા વાપરતા હોય. અમારું એવું કહેવું છે કે જે ખરેખર સફાઈમાં પૈસો વાપરવો જોઈએ, ખરેખર જે ચોખ્ખાઈ રાખવાની હોય, અને એકદમ ગંદકી હાલતમાં છે, એના લીધે અમે કમિશનરશ્રીને બી પત્ર લખ્યો છે અને વારંવાર રજૂઆત કરી છે. એટલે અમારું એવું કહેવું છે કે વહેલી તકે લોકો જે કે હજારો લોકો વોક કરવા આવે એમના માટે, આજુબાજુ લોકો રહેતા હોય એમના માટે સ્વચ્છ, અને બાજુમાં સ્કૂલ આવી છે, નવનાથનું મંદિર છે, એટલે વહેલી તકે એને ચોખ્ખું કરવું જોઈએ અને દર મહિને રોજ સફાઈ કરવી જોઈએ એવી અમારી માંગ। देडियापाड़ा विधानसभा में भारतीय जनता पार्टी की ओर से एक मैराथन दौड़ का आयोजन किया गया था, जिसमें कई खिलाड़ियों ने हिस्सा लेकर इस दौड़ को आयोजन को सफल बनाया। देडियापाड़ा विधानसभा में भारतीय जनता पार्टी देडियापाड़ा तालुका और सागरबाड़ा तालुका के युवा मोर्चा की अगुवाई में मैराथन दौड़ का आयोजन किया गया था, जिसमें गुजरात सरकार के पूर्व मंत्री मोतीलाल वसावा, नर्मदा जिला युवा मोर्चा के महामंत्री रोहन भाई वसावा, नर्मदा जिला युवा मोर्चा के उप प्रमुख राकेश भाई वसावा, विकास भाई वल्वी, देडियापाड़ा युवा मोर्चा के प्रमुख पीयूष भाई और सागरबाड़ा युवा मोर्चा के प्रमुख योगेश भाई, इसके अलावा कई अन्य पदाधिकारियों की भी उपस्थिति रही। इस मौके पर उपस्थित सभी खिलाड़ियों ने काफ़ी उत्साह से हिस्सा लेकर इस मैराथन दौड़ के आयोजन को सफल बनाया।
श्रावण का पवित्र माह चल रहा है। ऐसे में शिनोर के रुद्रेश्वर महादेव मंदिर पर बड़ी तादाद में भक्तों की मौजूदगी में श्रावण माह को मनाया जा रहा है। हालांकि इसके तहत कोरोना गाइडलाइंस का भी पूरी तरह से पालन किया जा रहा है। वडोदरा जिला के शिनोर गांव में भट्टशेरी इलाके में रुद्रेश्वर महादेव जी का मंदिर मौजूद है। इस मंदिर के साथ भक्तों की आस्था जुड़ी हुई है। इस वक्त चल रहे पवित्र श्रावण माह के मौके पर रुद्रेश्वर महादेव मंदिर पर लघु रुद्र और घी कमल का आयोजन किया गया था, जिसका बड़ी तादाद में भाविक भक्तों ने उपस्थित रहकर लाभ लिया। पवित्र श्रावण माह के चलते बड़ी तादाद में मौजूद भक्तों की ओर से कोरोना गाइडलाइन का पालन कर रुद्रेश्वर महादेव के दर्शन किए गए। ये रिपोर्ट शिनोर से हमारे संवाददाता विरल पटेल ने भेजी है। पाणी वगैरे आपण कथन करताना भूमी इत्यादि कंसाळ सोडत असेल आवश्यक करवा हम करीशी मुकी देवानु पाणी बे हाथ चमची दर वर्षे पवित्र श्रावण मासમાં शिनोर नर्मदा किनारे शंकर एटला शंकर महादेवની પૂજા થાય છે। અહીંયા 17 થી 25 જેટલા મહાદેવજીના મંદિર છે, કિનારે પણ છે, ગામની મધ્યમાં છે, ગામના ચોરે ચોટે નાકે છે। એવા દર વર્ષે ભટ્ટેરીના નાકાના દેવ તરીકે જાણીતા रुद्रेश्वर महादेवનું અતિ પ્રાચીન મંદિર છે। અહીંયા દર સોમવારે ઘીનું કમળ ચડાવવામાં આવે છે। પૂજા અર્ચન અને વિવિધ પૂજા થાય છે। ઘણી વખત લઘુરુદ્ર હોમાત્મા લઘુરુદ્ર નાની પૂજા પણ થાય છે, મોટી પૂજા થાય છે। તો આજરોજ પણ શ્રાવણ માસમાં ઘીનું કમળ ચડાવવામાં આવે છે, એની પૂજા આજરોજ છે। આરતી બાદ ધૂળ તેમજ મહાદેવજીને ભોગ ધરવામાં આવે છે। ફળિયાના સૌ ગામના સૌ લોકો અહીંયા આરતી અને પૂજાનો લાભ લે છે। रुद्रेश्वर महादेव जी जय। शिनोर के श्री लिम्बाचिया माताजी मंदिर में लोगों की अटूट आस्था है और इस मंदिर में हर 3 साल में व्यवस्थापक कमेटी की रचना की जाती है। हालांकि इस साल व्यवस्थापक कमेटी की रचना के मुद्दे इसी समाज के 2 झूठ एक दूसरे के आमने सामने आ गए हैं। शिनोर तालुका के मोलेथा गांव में श्री लिम्बाचिया माताजी का मंदिर मौजूद है, जहां भक्तों की अटूट आस्था है। शिनोर तालुका के मोलेथा गांव में मौजूद वालन समाज की कुलदेवी और आस्था के केंद्र समान श्री लिम्बाचिया माताजी मोलेठा ट्रस्ट की व्यवस्थापक कमेटी की रचना के मुद्दे एक समाज के 2 झूठ एक दूसरे के सामने आ गए हैं। दरअसल हर 3 साल में समाज के लोगों की उपस्थिति के बीच यहाँ पर व्यवस्थापक कमेटी की रचना की जाती है, लेकिन इस साल कमेटी की रचना मनस्वी तरीके से किए गए होने के आरोप लगाए जा रहे हैं, जिसके चलते ये पूरा विवाद खड़ा हुआ है। ये रिपोर्ट शिनोर से हमारे संवाददाता विरल पटेल ने भेजी है। चंद्रकांत प्रभुदास पारेख व्यवसाय वकीलात छूँ અને આ 15મી ઓગસ્ટે જે આ લોકોએ વિડીયો બનાવીને મૂક્યા છે સમાજને ગેરમાર્ગે દોરવામાં, પણ અમે સમાજને ગેરમાર્ગે દોર્યા નથી। આ જે બોર્ડ બનાવ્યું છે વ્યવસ્થાપક મંડળ છે, એ કોઈ કાયમી બોર્ડ નથી અને વ્યવસ્થાપક મંડળ ખાલી મંદિરનો વહીવટ કરવા માટે છે। કેમ કે આ લોકોએ 9/4/2021 રાજીનામું આપ્યા, ત્યાર પછી આ મંદિર બિન વ્યવસ્થાપક મંડળ તરીકે હતું અને કોઈ વહીવટ થતો નહોતો અને આ મંદિરની જાળવણી માટે એક વૈકલ્પિક ટ્રસ્ટી તરીકે મેં આ જે 8 સભ્યોની નિમણૂક કરી છે અને વ્યવસ્થાપક બોર્ડનું જે માર્યું છે એ ખાલી વહીવટ કરવા પૂરતું જ છે। બીજું કોઈ લીગલી કોઈ એમાં એ નથી કે કોઈ સમાજને મેં ગેરમાર્ગે દોર્યા નથી। સમાજને દરેકને ખબર છે કે જ્યારે મંડળ બનાવ્યો ત્યારે વિડીયો મૂકેલા છે, ફોટો મૂકેલા છે અને દરેકને જાણમાં છે। લોકોએ અભિનંદન આપ્યા છે, લોકોએ લાઇક કર્યું છે કે આ મંડળને અમે અભિનંદન આપીએ છીએ। એટલે આ મંડળ જો બન્યું છે સમાજની હાજરીમાં જ બન્યું છે, સમાજને ખબર છે અને સમાજ સારી રીતે બધા જાણે છે કે આ મંડળ અહીંયા બન્યું છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर
आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।